નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે એવું સાબિત કરી ગયા કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દેવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટી જાય છે અને ઘટીને કેમાં ભાગનું થાય, જ્યારે કેપેસિટન્સમાં વધારો થાય વધીને કે ગણું થાય। તો આ બધા મુદ્દા ધ્યાનમાં લઈ અને આજે આપણે કેટલાક દાખલા ગણીએ। એમાં એક સ્વાધ્યાયનો 5મો દાખલો જોઈએ। સ્વાધ્યાયનો 5મો દાખલો ઉપર તમને રકમ આપેલી છે। રકમમાં કંઈક એવું કીધું છે એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર d છે અને જ્યારે હવા હોય બે પ્લેટ વચ્ચે ત્યારે કેપેસિટન્સ તમને આપી દીધું 8 પાઇકોફેરાડે। કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સ કેટલું છે 8 પાઇકોફેરાડે। એક વાક્ય લખીએ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સનું સૂત્ર શું છે C0 epsilon0 A/d, બરાબર ને। સમાંતર પ્લેટ કેપેસિટરની વાત થાય છે, બે પ્લેટ વચ્ચેનું અંતર હાલમાં d છે ને વચ્ચે હવા અથવા શૂન્ય અવકાશ હોય ત્યારે કેપેસિટન્સ આટલું છે અને સમીકરણ નંબર 1 આપી છે। હવે તમારે આમાં શું કરવાનું છે, આ જે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે છે ને અબરખને દાખલ કરવાનો। અબરખ એટલે એક પ્રકારનો ડાઇલેક્ટ્રિક પદાર્થ થયો અને એનો ડાઇલેક્ટ્રિક અચળાંક તમને રકમમાં આપ્યો છે। ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો છે 6 આપેલો છે। હવે તમારે પદાર્થને દાખલ તો કરવાનો છે, હારોહાર તમારે શું કરવાનું છે બે પ્લેટ વચ્ચેનું અંતર ઘટાડી દેવાનું છે અને અંતર પહેલા કરતા અડધું કરી નાખવાનું છે। પહેલા કેટલું હતું d, તો હવે અડધું કરશો એટલે કેટલું થઈ જાય d/2। તો હવે નવું કેપેસિટન્સ કેટલું થાય, આપણે બે કામ કર્યા। એક તો બે પ્લેટ વચ્ચેનું અંતર ઘટાડી દીધું અને અંદર હું ભરી દીધું આપણે દ્રવ્ય અબરખને ભરી દીધું। તો હવે નવું કેપેસિટન્સ કેટલું થાય, તો લખીએ અબરખને દાખલ કર્યા બાદ નવું કેપેસિટન્સ તો તમને ખબર છે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરી ગયો તો કેપેસિટન્સ છે હવા કરતા કે ગણું થઈ જાય કે નહીં, અહીં C0 આવશે, હવા કરતા કે ગણું થઈ જાય। C0 ની કિંમત તમને ખબર છે epsilon0 A/d, હાલમાં અંતર કેટલું કરેલું છે આપણે d/2 એટલે તમે અહીં લખશો d/2 ને ઉપર લઈ જાઓ તો c શું આવી ગયો 2k, આ બે ઉપર જતા રહેશે 2k epsilon0 A/d। હવે epsilon0 A/d એટલે શું થાય, આ હવા હોય ત્યારે કેપેસિટન્સ તો 2 ના 2 k એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક છે, કુલંબીય અચળાંક નથી, ધ્યાન રાખજો। epsilon0 A/d બરાબર મૂકી ગયો C0, બધી કિંમત તમને ખબર છે 2 ના 2 k બરાબર કેટલા મૂકશો 6 આપેલા છે અને C0 કેટલા છે 8 પાઇકોફેરાડે। પાઇકો એટલે -12 ઘાત, કેપેસિટન્સ તમારે ફેરાડેમાં આવશે 8 * 48 48 * 96 થશે, -12 એટલે પાઇકો થયા તો 96 પાઇકોફેરાડે થાય। જો આ આપણો જવાબ। તો હવે આપણે સ્વાધ્યાયનો 28મો દાખલો ગણીએ। IMP દાખલો છે, બહુ જ અગત્યનો દાખલો। સ્વાધ્યાયનો 28મો દાખલો। આ દાખલાની અંદર તમારે શું કરવાનું છે એ કહું। જો એક સમાંતર પ્લેટ કેપેસિટર ધ્યાનમાં લો, આ પ્લેટ ઉપર ધારો કે ધન વિદ્યુતભાર છે +q જેટલો ને આના ઉપર છે એ ઋણ વિદ્યુતભાર છે -q જેટલો। તો હવે તમને ખબર પડે છે કે આ ધન અને આ ઋણ આ બંને વચ્ચે શું થાય, આકર્ષણ થશે કે અપાકર્ષણ। આ ધન છે ને આ ઋણ છે એટલે બંને વચ્ચે આકર્ષી બળ લાગે, એટલે એનો મતલબ એમ કે આ પ્લેટ ઉપર લાગતું બળ આમ હશે ને આ પ્લેટ વચ્ચે ઉપર લાગતું બળ આમ હશે। ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચે કેવું બળ લાગે, તો કે આકર્ષી બળ લાગે। આ બંને પ્લેટ વચ્ચેનું અંતર મૂકી દો d। આ પહેલી પ્લેટ છે એ બીજી ઉપર બળ લગાડશે
અને બીજી પ્લેટ છે એ પહેલા ઉપર બળ લગાડે. બીજી ભાષામાં તમે આમે કહી શકો કે નહીં, ધ્યાન આપજો. આ જે પ્લેટ છે એ શું કરે છે, ધન વિદ્યુત ભાર છે એટલે એ પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર જતી દિશામાં હોય, અહીં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે બહાર જતી દિશામાં છે. અને આ વિદ્યુત ક્ષેત્ર ઈ ની અંદર દેખાય છે ને, વિદ્યુત ક્ષેત્ર એની અંદર બીજો કોઈ વિદ્યુત ભાર આવે તો એના ઉપર બળ લાગે. એટલે આ પ્લેટ ઉપર રહેલા વિદ્યુત ભારો ઉપર બળ લાગશે અને પરિણામે આ પ્લેટ ઉપર એક બળ લાગશે. તો આ બળ કોણ લગાડે છે, તો કે આ પ્લેટ પરના વિદ્યુત ભારો. તો આપણો પ્રશ્ન એ છે કે કેપેસિટરની એક પ્લેટ ઉપર બીજી પ્લેટ વડે લાગતું બળ ગણવાનું છે. એક પ્લેટ ઉપર બીજી પ્લેટ વડે લાગતું બળ ગણવાનું છે. આના ઉપર જેટલું બળ લાગશે ને એટલું જ બળ આના ઉપર લાગશે. આના ઉપર લાગતું બળ આમ હશે અને આના ઉપર લાગતું બળ આમ હશે. તો આપણો ટાર્ગેટ શું છે, કેપેસિટરની એક પ્લેટ પર બીજી પ્લેટ વડે કેટલું બળ લાગે એ ગણવાનો પ્રયત્ન કરીએ. તો હવે અહીં ધ્યાન આપજો, આવડી આ જે પ્લેટ છે એના ઉપર લાગતું બળ આમ હશે કે નહીં, અને આ પ્લેટ છે એના ઉપર લાગતું બળ આમ હશે. અત્યારે બંને પ્લેટો કેટલા અંતરે છે, તો કે ડી અંતરે. હવે મારે કરવું શું છે, આ જે પ્લેટ છે ને એને મારે થોડુંક સ્થાનાંતર કરાવવું છે આ બાજુ. એટલે કે અહીંયા છે ને એને મારે અહીંયા લાવવી છે. મારે એને dx જેટલું સ્થાનાંતર કરાવવાનું છે અથવા ડેલ્ટા x જેટલું. બરાબર, આ પ્લેટને મારે અહીંયા લાવવી છે. તો થશે હું, તમે જ્યારે આ પ્લેટને આ બાજુ લઈને આવતા હોય તો આ બાજુ બળ લાગતું હોય કે નહીં, એટલે આ બાજુ જેટલું બળ લાગે એટલું જ બળ તમારે આ બાજુ લગાડવું પડશે. બીજી ભાષામાં એમ કહું કે તમારે આ બળની વિરુદ્ધ તમારે આ બાજુ કાર્ય કરવું પડે. ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરાવવું હોય તમારે શું કરવું પડશે, આ બાજુ લઈ જવા માટે આ બળની વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડે. તો કેટલું કાર્ય કરવું પડે લખી નાખીએ આપણે કે પ્લેટને ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય. કાર્યનું સૂત્ર શું છે, W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ આ બાજુ તમારે કેટલું લગાડવું પડશે, આ બાજુ તો અહીંયા જેટલું લાગે એટલું તમારે બળ આ બાજુ લગાડવું પડે. એટલે બળ લગાડીએ એક, જેટલું બળ પ્લેટ ઉપર લાગતું હશે એટલું બળ તમારે આમ લગાડવું પડશે. અને સ્થાનાંતર કેટલું કરાવવાનું છે, ડેલ્ટા x જેટલું. તો કાર્યનું સૂત્ર શું થાય, W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. સમીકરણ નંબર આપી દઈએ. હવે કાર્ય ઊર્જા પ્રમેય તમને ખબર છે, આ જે કાર્ય કરો એ સ્થિતિ ઊર્જામાં રૂપાંતર પામે. એટલે લખીએ કે કાર્ય બરાબર સ્થિતિ ઊર્જા. કાર્ય છે W અને સ્થિતિ ઊર્જાને કીધી આપણે ડેલ્ટા U. કે નહીં? ઓકે, હાલો. હવે સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે ભણી ગયા, યાદ આવતું હોય તો. ઊર્જા ઘનતાનું સૂત્ર ભણી ગયા. ઊર્જા ઘનતા ρ E શું આવે, ઊર્જાના છેદમાં કદ. અને એના બરાબર શું હતું, 1/2 ε0 E². તો ઊર્જા ઘનતા શું થાય, ઊર્જાના છેદમાં કદ. તો સ્થિતિ ઊર્જા શું થાય, અને આ બાજુ લઈ જાવ તો U ρ E * V થાય. ઊર્જા બરાબર શું થાય, તો કે ઊર્જા ઘનતા ગુણ્યા કદ. તો ઈ કિંમત હું અહીં મૂકી દઉં. જો W ના W મને કહેશો સ્થિતિ ઊર્જા શું લખશો, તો કે ઊર્જા ઘનતા ρ E * કદ V. સમીકરણ નંબર આપી દો 2. હવે સમી 1 અને 2 ને હરખાવી દો. આ બાજુ કાર્ય છે, આ બાજુ કાર્ય છે, તો સમી 1 અને 2 સરખાવતા ઓકે, હાલો. તો હું આવશે F * ડેલ્ટા x. આ બાજુ હું આવશે કે ρ E * V. ઓકે, હાલો. તો F ના F, ડેલ્ટા x ના ડેલ્ટા x. ρ E તમે આવું લખી શકો 1/2 ε0 E².
ઉર્જા ઘનતાનું સૂત્ર આપણે મેળવેલું છે v એટલે કદ કદ તમે કેટલું સ્થાનાંતર કરાવડાવો છો એ કદ ધ્યાનમાં લેવાનું આ પ્લેટનું ક્ષેત્રફળ છે એ બરાબર અને સ્થાનાંતર કેટલું થાય ડેલ્ટા x એટલે કદ ઇઝ ઇક્વલ ટુ શું લખીએ તો કદ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ ગુણ્યા અંતર લખાય તો ક્ષેત્રફળ a ગુણ્યા અંતર ડેલ્ટા x ઓકે હાલો ડેલ્ટા x કેન્સલ થાય બળ F બરાબર શું આવે કયો 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર ઇન્ટુ a આ બળનું સૂત્ર થઈ ગયું પણ આપણે ટેક્સ્ટ બુક નો જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ આગળ વધીએ f ના f હવે અહીંયા ધ્યાન રાખજો 1/2 ના 1/2 એપ્સિલોન 0 ના એપ્સિલોન 0 e સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e ઇન્ટુ e લખીએ કાઈ a ના a ઓકે હાલો f ના f 1/2 ના 1/2 એપ્સિલોન 0 ના એપ્સિલોન 0 e એટલે વિદ્યુત ક્ષેત્ર અને કેપેસિટીની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0 તો આ એક e ની કિંમત મૂકવું હોય આ e ને એમ નામ લેવા દો a ના e એપ્સિલોન 0 કેન્સલ થવાના f બરાબર શું આવે કે 1/2 ઓકે હાલો અહીંયા હું દે રાખ્યો સિગ્મા e ને પછી લખો ઇન્ટુ e અહીંયા ઉદલ સૂત્ર ક્લિયર થયું હવે વિદ્યુત ભારનું સૂત્ર આપણને ખબર છે પૃષ્ઠ વિતરણ માટે q બરાબર સિગ્મા ઇન્ટુ s એટલે ક્ષેત્રફળ બરાબર હું અહીંયા લખી શકું તો સિગ્મા ઇન્ટુ a એટલે વિદ્યુત ભાર થયો તો f ના f 1/2 ના 1/2 સિગ્મા ઇન્ટુ a એટલે વિદ્યુત ભાર q થયો અને e ના e તો એક પ્લેટ વડે બીજી પ્લેટ પર લાગતા બળનું સૂત્ર મળ્યું તમને આ સૂત્ર મેળવવાનું કીધું હવે પ્રશ્ન એવો થાય સાંભળજો કે આ કેપેસિટીની પ્લેટ ઉપર વિદ્યુત ભાર q છે કેટલો વિદ્યુત ભાર છે q ને આ વિદ્યુત ક્ષેત્ર છે e જેટલું ઉત્પન્ન થયું તો વિદ્યુત ક્ષેત્ર e ની અંદર જો કોઈ વિદ્યુત ભાર આવે તો એના ઉપર લાગતા બળનું સૂત્ર શું આવે F બરાબર q ઇન્ટુ e આવે કે નહીં એટલે કે વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર આવવું જોઈએ એટલે કે F બરાબર q e જવાબ આવવો જોઈએ અહીંયા જવાબ કેવો આવ્યો 1/2 q ઇન્ટુ e એટલે કે 1/2 વચ્ચે ઘૂસી ગયું છે સીધો હિસાબ છે ને રીતે જો તો આ વિદ્યુત ક્ષેત્ર E છે વિદ્યુત ભાર Q છે તો બળ કેટલું લાગવું જોઈએ F બરાબર Q * E લાગવું જોઈએ પણ વચ્ચે 1/2 હું કામ ઘૂસી ગયો તો એની માહિતી તમારે આપવી પડશે એનું કારણ છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે જો વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લ્યો તો અહીં E હોય પણ બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય શૂન્ય આપણે તો આખી પ્લેટ ઉપર બળ લાગતું બળ ગણવાનું છે આ આખી પ્લેટ ઉપર તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લેવું જોઈએ અને બહારનું વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લેવું પડે તો સરેરાશ વિદ્યુત ક્ષેત્ર આપણે ધ્યાનમાં લેશું તો સરેરાશ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો આવડું આ પ્લસ આવડું આ બાય 2 એટલે EDS શું આવશે કે E/2 એટલે હકીકતમાં આ વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગે એ ગણવું હોય તો શું આવે F બરાબર Q * E ની જગ્યાએ શું આવશે E/2 અને બાય 2 હું કામ આવ્યા કારણ કે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હતું શૂન્ય એટલા માટે અહીંયા 1/2 આવ્યો તો તમારે લખવું તો લખી શકો કે અહીં કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E છે જ્યારે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તેથી સરેરાશ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય મને કહેશો E/2 થાય તેથી પ્લેટ પર લાગતું બળ
F બરાબર સૂત્ર શું છે Q into E. Q ના Q ને E ની જગ્યાએ શું હશે E/2 એટલે કે 1/2 Q into E થાય. તો 1/2 અવયવ શું કામ આવ્યો એ ખબર પડી. તો આ દાખલો અહીંયા સુધી ગણવાનો પણ MCQ માં ઈઝી એક સૂત્ર પૂછે છે. જો આનું થોડું હું સાદું રૂપ આપું. F બરાબર આપણી પાસે સૂત્ર છે 1/2 Q into E. 1/2 ના 1/2 Q બરાબર CV લખીએ કાઈ E ના E અને D વડે ગુણીને D વડે ભાગી નાખો. તો અહીં D વડે ગુણો અહીં હું D વડે ભાગી નાખું બરાબર અહીં D વડે ગુણો અને D વડે ભાગી નાખો. તો 1/2 ના 1/2 CV ના CV D ના D. હવે E into D is equal to શું થાય આપણે સૂત્ર ભણી ગયા V બરાબર ED. E into D બરાબર V થાય કે નહીં તો E into D બરાબર V મૂકી દો અહીં. V ગુણ્યા V એટલે શું થાય V સ્ક્વેર. તો કેપેસિટરની એક પ્લેટ વડે બીજી પ્લેટ ઉપર લાગતા બળનું સૂત્ર શું થાય 1/2 CV સ્ક્વેર into D. 1/2 CV સ્ક્વેર into D. D ને આ બાજુ લઈ જાઓ. બળ ગુણ્યા અંતર એટલે થયું કાર્ય અને કાર્ય બરાબર તમે કેટલી ઊર્જા લખી નાખો તો ઊર્જાનું સૂત્ર મળી જાય. તો ઊર્જા કહે તો 1/2 CV સ્ક્વેર આવે પણ જો બળ કહે તો અહીંયા D છેદમાં આવી જાય. એક પ્લેટ વડે બીજી પ્લેટ પર લાગતા બળનું સૂત્ર છે આ સૂત્રનો ઉપયોગ કરી શકો અને તમે આનો ઉપયોગ કરી શકો. તો હવે આપણે ઉદાહરણ નંબર 8 ગણીએ. ટેક્સ્ટ બુક નું ઉદાહરણ નંબર 8. એની રકમ કઈક આ રીતે આપેલી છે કે તમારે એક સમાંતર પ્લેટ કેપેસિટર લેવાનું છે. તો આ એક સમાંતર પ્લેટ કેપેસિટર ધ્યાનમાં લઈએ. બે પ્લેટ વચ્ચેનું અંતર લઈ લઈએ આપણે D. ટોટલ અંતર કેટલું છે તો કે D. આ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર છે આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર છે. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અત્યારે હવા હોય ત્યારે કેપેસિટન્સ કેટલું થાય તો એક વાક્ય લખીએ. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સ કેપેસિટન્સ નું સૂત્ર શું આવશે C0 = એક તો આપણી પાસે સૂત્ર છે Q/V છે કે નહીં. કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુતભારને હું Q કીધો અને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હું કીધો V0 અને બીજું સૂત્ર શું આવે ε0 E/d. અને સમીકરણ નંબર આપી જોઈએ. હવે તમારે શું કરવાનું છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવાનો છે ને આ ડાઇલેક્ટ્રિક પદાર્થનું જે ક્ષેત્રફળ છે ઈ પ્લેટના ક્ષેત્રફળ જેટલું જ છે પણ એની જાડાઈ છે ને 3d/4 છે. 3d/4 કેટલું થાય ક્યારે થાય તો કે આના તમે ત્રણે ભાગ ચાર ભાગ કરી નાખો 1 2 3 ને 4 તો આ 1d/4 નો થાય d/4 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 અને d/4 એટલે d થઈ ગયા કે નહીં તો એક d/4 બીજા d/4 ને ત્રીજા d/4 એટલે આ અંતર થવાનું કેટલું થશે 3d/4. તો આટલા વિસ્તારમાં આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરી દેવાનો છે. તો આ ડાઇલેક્ટ્રિક પદાર્થ આમાં આવી ગયો. તો આ જે અંતર છે એ કેટલું હશે મને કહેશો d/4 જેટલું હશે. અહીંયા શું છે હવા છે. હવે તમને ખબર છે હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 હતું. હવે તમે જેવો જ એટલા ભાગમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરશો એટલે વિદ્યુત ક્ષેત્ર હશે એ k માં ભાગનું થઈ જાય એટલે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર હશે એ k માં ભાગનું હશે E0/k ને અહીંયા હવા છે એટલે આની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય E0 જેટલું હશે. તો હવે આનું કેપેસિટન્સ કેટલું થાય એ ગણવાનો પ્રયત્ન કરવાનો છે. તો લખીએ ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કર્યા બાદ ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કર્યા બાદ તો
ડાયરેક્ટિક પદાર્થ દાખલ કર્યા બાદ કુલ વોલ્ટેજ મારે ગણવા હોય તો આ જે ભાગ છે એના વોલ્ટેજને હું V1 કહી દઉં. આ જે ભાગ છે એના વોલ્ટેજને હું V2 કહી દઉં. તો કુલ વોલ્ટેજ કેટલા થાય? V1 પ્લસ V2. ઓકે, હાલો. તો V બરાબર V1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે V બરાબર ED બની ગયા. તો શું આવે? E1 ઇન્ટુ D1 પ્લસ અહીંયા શું આવશે? E2 એટલે ઇન્ટુ D2. ઓકે, હાલો. તો V ના V E1 એટલે આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. તો આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E0 બાય K. ઓકે, ને D1 એટલે આ ભાગની જાડાઈ કેટલી છે? કે 3D બાય 4 પ્લસ E2 એટલે આ ભાગનું વિદ્યુત ક્ષેત્ર. તો આ ભાગમાં તો હવા છે એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? E0 જેટલું. અને D2 તો આ ભાગની જાડાઈ કેટલી હશે? D બાય 4. હાલો લ્યો. તો મને કહેશો આમાં કોમન શું નીકળે? તો અંશમાંથી E0 અને D કોમન નીકળે જો, અને છેદમાંથી 4 કોમન નીકળે. તો V ઇઝ ઇક્વલ ટુ શું આવે કયો? E0 ઇન્ટુ D બાય 4. E0 ઇન્ટુ D બાય 4. તો રહેશે હું 3 ના છેદમાં K રહેવાના પ્લસ આમાંથી બધું કોમન નીકળી ગયું અને કીધી 1. હવે E0 ઇન્ટુ D એટલે V લખીએ કારણ કે તમને ખબર છે V બરાબર ED. આ વિદ્યુત ક્ષેત્ર E0 હોય તો વોલ્ટેજ છે V0 હશે. તો E0 ઇન્ટુ D ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો V0. જ્યારે હવા હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બાય 4 ઇન્ટુ શું હશે? 3K પ્લસ 1. સમીકરણ નંબર આપી દો 2. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કર્યા બાદ મારે કેપેસિટન્સ ગણવું હોય તો લખીએ પદાર્થ દાખલ કર્યા બાદ કેપેસિટન્સ, એને હું કીધું C. તો મને કહેશો ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરશો તો આ વિદ્યુત ભારમાં કઈ ફેર પડવાનો છે? વિદ્યુત ભારમાં કોઈ ફેર પડવાનો નથી. એટલે અહીંયા શું આવશે કયો? વિદ્યુત ભાર તો Q જ રહેશે. પણ પેલા વોલ્ટેજ કેટલા હતા? V0. હવે વોલ્ટેજ બદલાઈને કેટલા થઈ ગયા? V. બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ થઈ ગયા છે V. C ના C, Q ના Q. અને V ભળોને તમે શું લખી શકો? આવું લખી શકો. ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કર્યા બાદના વોલ્ટેજ છે તો શું આવશે કયો? V0 બાય 4. બરાબર. આનું થોડુંક સાદુરૂપ આપવું હોય તો આપી શકીએ આપણે. V0 બાય 4 ના 4 કે ને આને ગુણ નાખો તો 3 પ્લસ K ના છેદમાં K. તો એ કિંમત અહીંયા મૂકીએ છીએ જો હવે. બરાબર ને? V ની કિંમત હું અહીં મૂકું છું. તો V0 બાય 4 3 પ્લસ K ના છેદમાં K. તો આ બે છેદમાં છે અને અંશમાં જવા દો. તો ફાઇનલી C ઇઝ ઇક્વલ ટુ શું આવે કયો? તો કે Q અપોન V0. બરાબર ને? Q અપોન V0 આ બેને અંશમાં લઈ જાઓ તો શું આવશે? 4K છેદમાં 3 પ્લસ K. હવે Q અપોન V0 એટલે શું થાય? Q અપોન V0 એટલે પારદમાં કેપેસિટન્સ. તો અહીંયા આવી જશે કયો? C0 લખી શકો 4K ના છેદમાં 3 પ્લસ K. જો આ આપણો જવાબ. જો આખાની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરી દીધો તો કેપેસિટન્સનું સૂત્ર શું આવે? C ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ તમે લખી શકો K ઇન્ટુ C0. પણ આખામાં દાખલ કરેલો નથી તો કઈ રીતે ગણવું એના માટેનો આ દાખલો છે આખો. તો હવે આપણે સ્વાધ્યાયનો 29મો દાખલો ગણીએ. એ દાખલામાં તમારે બે ગોળાનું કેપેસિટન્સ ગણવાનું છે. આપણે એક ગોળાના કેપેસિટન્સનું સૂત્ર મેળવી ગયા. તમને યાદ હોય તો કે આપણે R ત્રિજ્યાનો ગોળો લઈએ તો એના કેપેસિટન્સનું સૂત્ર શું આવે? R બાય K. અને K બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 અહીં તમે મૂકી દો તો બીજું સૂત્ર શું થાય? 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ R. હવે એકના બદલે જો અહીં બે ગોળા હોય તો એનું કેપેસિટન્સ કેટલું થાય એ ગણવા માટેનો દાખલો કયો તો ભલે,
અને થિયરી કયો તોય ભલે. તો વ્યવસ્થિત રીતે અહીંયા ધ્યાન રાખજો. તો હવે આપણે બે ગોળા ધ્યાનમાં લઈએ. એક ગોળો છે એની ત્રિજ્યાને હું કીધું r1. નાનો ગોળો હોય ને એની ત્રિજ્યાને આપણે કહેશું r1. નિયમ યાદ રાખજો. અને તેને સમકેન્દ્રીય હોય એવો બીજો ગોળો ધ્યાનમાં લઈએ. આ જે ગોળો છે એની ત્રિજ્યાને હું કીધું r2. ઓકે, હવે હું આના ઉપર ધન વિદ્યુતભાર મૂકી દઉં. મોટા ગોળા ઉપર પ્લસ q જેટલો ધન વિદ્યુતભાર મૂકવાનો છે. જેવો તમને ખબર છે કે આના પર જો વિદ્યુતભાર મૂકો ધન વિદ્યુતભાર એટલે આની સપાટી પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. એટલે આ ગોળાની સપાટી ઉપર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થવાનો. હવે આના ઉપર જો તમે પ્લસ q જેટલો ધન વિદ્યુતભાર મૂક્યો હોય તો આના ઉપર માઈનસ q જેટલો ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય. આ ગોળાની સપાટી પર વોલ્ટેજ ને હું કીધું V2, બીજો ગોળો છે ને એટલે આના પરના વોલ્ટેજ ને હું કીધું V1. હવે તમને ખબર છે કે આ વિદ્યુતભારો છે એ પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે અહીંયા ધન વિદ્યુતભાર છે ને અહીંયા ઋણ વિદ્યુતભાર છે એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર આમ હોય ધન થી ઋણ તરફ. ગોળાની અંદર આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે ધન થી ઋણ તરફ. આ બંને ગોળાની જે વચ્ચેનો અવકાશ છે ખબર પડે છે કે નહીં? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે તો કે ધન થી ઋણ તરફ. તો હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ને એ મારે ગણવું છે. આ જે અંદરનો વિસ્તાર છે ને ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, પણ આની બહાર એટલે કે અહીંયા ને આની અંદર એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે. તો પહેલા તો કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એ ગણવાનો પ્રયત્ન કરીએ. એના માટે આપણા માટે ગૌસભાઈનો નિયમ છે. તો ગૌસના નિયમનો ઉપયોગ કરીને તમે અહીં વિદ્યુત ક્ષેત્ર ગણી શકો ખરા. તો એના માટે આગળ વધીએ. હવે ગૌસના નિયમનો ઉપયોગ કરવા માટે તમારે બંધ પૃષ્ઠ ધ્યાનમાં લેવું પડશે. તો મારે શું કરવાનું છે? આવડું આ જે કેન્દ્ર છે એનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર ગણવું. એટલે કે અહીંયા r છે r1 કરતા મોટું હશે, ખબર પડે છે ને? અને આ r2 કરતા કેવું હશે? નાનું. તો જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય એટલી ત્રિજ્યાનું આપણે બંધ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેશું. હવે નજર અહીંયા નાખજો. અહીંયા એક હું વિદ્યુત ક્ષેત્ર રેખા ધ્યાનમાં લઉં તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળતી હોય, ઋણમાં દાખલ થતી હોય. તો આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? આ દિશામાં. ને આ જે ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લીધું આપણે ગોળાકાર, એનો ક્ષેત્રફળ સદિશ એના પૃષ્ઠને લંબરૂપે હશે એટલે આમ હશે ડેલ્ટા s. હવે ગૌસનો નિયમ એપ્લાય કરો તો લખીએ કે અહીં બંને ગોળાના કેન્દ્રથી r અંતરે, જ્યાં r કેવો હશે? કયો r છે r1 કરતા મોટો હશે, બરાબર ને? એટલે લખીએ કે r1 છે r1 કરતા મોટો હશે પણ r2 કરતા નાનો હશે. r1 કરતા મોટો છે ને r2 કરતા કેવો છે? નાનો. r અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેતા ગૌસના નિયમ મુજબ, ગૌસના નિયમ પરથી ગૌસનો નિયમ શું કહે છે? E ડેલ્ટા s cos થીટા, ફ્લક્સ નું સૂત્ર છે ને, ફ્લક્સ phi is equal to શું થાય? E ડેલ્ટા s cos થીટા બરાબર શું આવે? સિગ્મા q upon એપ્સિલોન 0. ઓકે, હાલો. E
એટલે શું છે તો કે r અંતરે વિદ્યુત ક્ષેત્ર, તો E ના E રહેવા દો. ડેલ્ટા S એટલે આ ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા કેટલી છે દેખાય છે તો કે r, અને ગોળાકાર છે એટલે ગોળાનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય 4 પાઈ r નો સ્ક્વેર. થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો હોય E અને ડેલ્ટા S વચ્ચેનો. હવે તમને ખબર છે E આ બાજુ છે અને ડેલ્ટા S આ બાજુ છે, બંને વચ્ચેનો ખૂણો થાય 180 એટલે cos 180 આવશે અહીં 80 ડિગ્રી. સિગ્મા q એટલે બંધ પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર, તો બંધ પૃષ્ઠ અહીંયા છે અને બંધ પૃષ્ઠની અંદર તમને ખબર પડે છે કેવો વિદ્યુતભાર છે તો કે ઋણ વિદ્યુતભાર દેખાય જો અહીંયા -q જેટલો. આ પ્લસ q છે એ બંધ પૃષ્ઠની બહાર છે. ગોસનો નિયમ શું કહે છે બંધ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો, તો કેટલો છે તો કે -q. તો સિગ્મા q એટલે શું છે તો કે બંધ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર -q એપ્સિલોન 0 ના એપ્સિલોન 0. ઓકે હાલો, તો E ના E 4 પાઈ r સ્ક્વેર ના 4 પાઈ r સ્ક્વેર cos 180 ની કિંમત કેટલી થાય -1. અહીંયા હું આવે -q upon એપ્સિલોન 0. આ માઈનસ માઈનસ કેન્સલ થવાના, ફાઇનલી હું આવશે E ના E 4 પાઈ r સ્ક્વેર ના 4 પાઈ r સ્ક્વેર q upon એપ્સિલોન 0. માઈનસ માઈનસ કેન્સલ છે બરાબર ને. તો ફાઇનલી E ઇઝ ઇક્વલ ટુ શું આવે q, આને આ બાજુ લઈ જાઓ તો q upon અને આમ પણ લખીએ કે 1 upon 4 પાઈ એપ્સિલોન 0. એપ્સિલોન 0 અહીંયા હતા, 4 પાઈ ને આ બાજુ લેવાય એટલે 1 upon 4 પાઈ એપ્સિલોન 0. q ના q ને r સ્ક્વેર છેદમાં આવશે એટલે r સ્ક્વેર. જો વિદ્યુત ક્ષેત્રનું આપણું કામ થઈ ગયું. સમીકરણ નંબર આપી જોઈએ. તો જો વિદ્યુત ક્ષેત્ર ગણવાનું કહે તો આટલું આવે. હવે મારે આવડું આ જે પૃષ્ઠ છે અને આ પૃષ્ઠ છે એટલે કે આ ગોળો અને આ ગોળા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવો છે. અહીંયા વોલ્ટેજ V2 છે અને અહીંયા વોલ્ટેજ V1 છે. તો બે વચ્ચે વોલ્ટેજના તફાવતનું સૂત્ર આપણી પાસે હાજર છે. બંને ગોળા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે ભણી ગયા V21 જો તમારે ગણવું હોય બેની સાપેક્ષમાં પહેલાનું વિદ્યુત સ્થિતિમાન અથવા બે ગોળા બે નું વિદ્યુત સ્થિતિમાન મારે એકની સાપેક્ષમાં ગણવું હોય તો સૂત્ર તમારી પાસે હાજર છે V21 = શું થાય V2 - V1. V2 - V1 = સૂત્ર શું આવશે તો કે -1/, બે છે એ ઉપર આવશે બરાબર ને, પહેલું હોય એ ઉપર આવે એટલે અહીં હું R2 લઈ લઉં અને પહેલા ગોળા માટે અહીં લખશું R1 E ડોટ dr. ખબર પડે છે કે નહીં? તો બે ગોળા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V2 - V1 ને હું ખાલી V કહી દઉં. ખાલી V ગણવા માટેનું સૂત્ર શું આવશે -R1 થી R2 E ડોટ dr. તો V ના V -R1 થી R2 અહીંથી ડોટ દૂર કરો તો શું આવશે E dr cos θ. થીટા કોની વચ્ચેનો ખૂણો હોય E અને dr વચ્ચેનો હોય, તો E તો આ બાજુ છે અને dr છે આ બાજુ છે બરાબર ને, અંતરની દિશામાં. એટલે અંતર આમ છે એટલે dr ની દિશા આમ હશે અને E ની દિશા આમ છે એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થવાનો 180. તો ફાઇનલી V = શું આવે કયો -R1 થી R2 E dr cos 180 ની કિંમત કેટલી થાય -1, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો V = શું થાય R1 થી R2 E બરાબર તમે ડાયરેક્ટ કિંમત મૂકી દો અહીંથી. તો E ભાળોના તમે શું લખશો 1/4 પાઈ એપ્સિલોન 0 q ના q r સ્ક્વેર ના r સ્ક્વેર અને dr ના dr. તો આ સંકલન કોને
કોની સાપેક્ષ થાય? આર ની સાપેક્ષમાં. તો અહીંયા આર વાળા પદ હોય ઈ રે, બાકીના બધાને બહાર કાઢી નાખો. તો ફાઇનલી શું થવાનું છે કયો? v ના v q upon 4 pi epsilon 0 ને બહાર કાઢી નાખો. તો r1 થી r2 અહીંયા હું રહેશે કે 1 upon q તો બહાર નીકળી ગયા, 4 pi epsilon 0 બહાર નીકળી ગયા, તો અંશમાં રહેશે 1, છેદમાં રહેશે r સ્ક્વેર અને dr ના dr. ઓકે હાલો. તો v ના v બરાબર અહીંયા હું હશે q upon 4 pi epsilon 0. હવે 1 upon r સ્ક્વેર નું સંકલન શું થાય? યાદ આવે છે? 1 upon r સ્ક્વેર નું સંકલન થાય માઈનસ 1 upon r. 1 upon r સ્ક્વેર નું સંકલન મૂકી દઈએ આપણે માઈનસ 1 upon r. અપર લિમિટ r2 અને લોઅર લિમિટ r1. તો એકવાર r ભળવાના તમે r2 મૂકશો અને એકવાર r ભળવાની r1 મૂકો. ફાઇનલી v બરાબર q upon 4 pi epsilon 0. તો એકવાર r ની જગ્યાએ તમે મૂકશો r2 તો શું હશે? માઈનસ 1 upon r2. પછી જ્યારે તમે લોઅર લિમિટ મૂકતા હોય ત્યારે માઈનસ મૂકશો અને એકવાર r ભળવાના તમે r1 મૂકશો તો પાછા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે કે નહીં? આગળ માઈનસ છે એટલે શું આવશે? માઈનસ 1 upon r1. તો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર શું થાય? q upon 4 pi epsilon 0 1 upon r1 માઈનસ 1 upon r2. બરાબર ને? આને પહેલા લખ્યા અને આને આપણે પછી લખ્યા. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે બે ગોળા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો અહીંયા ઊંધી ગણતરી કરવાની. આ નાના ગોળાની ત્રિજ્યા છે અને આ મોટા ગોળાની ત્રિજ્યા. વિદ્યુત ભાર તમને આપી દે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જાય ખરો. ઓકે, પણ આપણો ટાર્ગેટ શું હતો? કેપેસિટન્સ ગણવાનો હતો. તો લખીએ કેપેસિટન્સ. તો કેપેસિટન્સ નું જનરલ સૂત્ર શું છે? C પ્લેટો પરનો વિદ્યુત ભાર અથવા સુવાહક પરનો વિદ્યુત ભાર છેદમાં બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો C ના C, Q ના Q. V ભળોને તમે એવું લખી શકો, આવું લખી શકો. તો હું V ની કિંમત હું અહીંયા મૂકું છું. જોજો, આ V ની કિંમત હું અહીંયા મૂકું છું તો હું હશે Q upon 4 pi epsilon 0. પછી હું આવશે 1 upon r1 minus 1 upon r2. આ q q તો કેન્સલ થાય, છેદનો છેદ અંશમાં જશે. c is equal to 4 pi epsilon 0 ના છેદમાં 1 upon r1 minus 1 upon r2. આનો તમારે વહીવટ કરવો હોય તો ઈઝી કરી શકો. આને આની એરે ગુણો, આને આની એરે ગુણો, આ બેયનો ગુણાકાર થાય એટલે થશે હું અહીંયા r2 અહીંયા ગુણાય એટલે r2 માઈનસ આની એરે ગુણાય એટલે r1 છેદમાં બંનેનો ગુણાકાર કરો એટલે r1 into r2. હવે છેદનો છેદ પાછો અંશમાં જાય એટલે c is equal to શું આવે કયો? 4 pi epsilon 0. આ r1 r2 અંશમાં જતા રહેશે છેદમાં r2 minus r1. લ્યો, બે ગોળાના તંત્રના કેપેસિટન્સનું સૂત્ર આવી ગયું. 4 pi epsilon 0 r1 r2 છેદમાં r2 minus r1. ભૂલ અહીંયા ન પડવી જોઈએ. એટલું યાદ રાખવાનું કે જેની ત્રિજ્યા વધારે હોય એને આપણે r2 નામ આપશું અને જેની ત્રિજ્યા ઓછી હોય એને r1 નામ આપશું. જો આ નાનું હશે અને આ મોટું હશે તો નાનામાંથી તમે મોટું બાદ કરો તો જવાબ આવે ઋણ. ઈ કોઈ દી શક્ય ના બને. એટલે જેની ત્રિજ્યા વધારે હોય એને r2 કહેવાનું અને જેની ત્રિજ્યા ઓછી હોય એને r1 કહેવાનું. છેલ્લે એક વાત એ કહી દઉં કે આ બંને વચ્ચે શૂન્ય અવકાશ છે. હવે જો આની અંદર કોઈ દ્રવ્ય ભરી દો, ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરી દો તો કેપેસિટન્સ કેટલું થાય? તો k ગણું. તો ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરેલો હોય, ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરેલ હોય ત્યારે જો તમારે કેપેસિટન્સ ગણવું હોય તો અહીંયા તમારે k વડે ગુણી નાખવાનું. k ઇન્ટુ શું આવે? 4 pi epsilon 0
R1 R2 ના છેદમાં R2 માઇનસ R1. તો આ હતો સરસ મજાનો દાખલો. વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો. આમાંથી 3 પ્રશ્ન પૂછે. વિદ્યુત ક્ષેત્ર ગણવાનું હોય કે તો અહીંયા ઊંધી, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે તો અહીંયા ઊંધી, કેપેસિટન્સ કે તો અહીંયા ઊંધી ગણવાનું.